હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની માલિપા. વાગ્યા છે 12 અને આજે હું દુકાને ગયો નથી કારણ કે ગળાનો દુખાવો, ગળામાં હોજો આવી ગયો છે. તો પહેલાં બધાને નીંદ નાખી દી, પછી પોતાની પેટ પૂજા કરી. જો કે ડૉક્ટરે ખાવાની તો ના પાડી છે. તો મિત્રો દૂધ ગરમ કરેલું છે, પાર્લેજી બિસ્કિટ ખાવાનો ટાઈમ આવી ગયો, તો फटाफट खाई लो। नहीं, हम लोगों ने गरीबी देखी है। तो मित्रों खाई लीधुं छे અને બધા ઢોરને પાઈ લીધા છે અને બીજી નીણ પણ નાખી દીધી છે. તો હવે જવાનું છે વાડીએ નીણ વાઢવા. તો મિત્રો વાડીએ આવી ગયો છું અને રજકાનો પહેલો વાઢ પૂરો થઈ ગયો છે. તો વાઢવાનો છે ઝીંઝવો અને ઘાસ. અને થોડાક દી પહેલાં આપણે સફેદ ડુંગળીના દડા સોંપ્યા હતા, બી હાટું થોડુંક થાય તો ટ્રાય મારવા. ઉગી ગયા છે બે. તો હવે ફટાફટ નીણ વાઢી લઈ અને જાહેરની પાવાની છે. તો જોઈએ હવે. તો મિત્રો નીંદ લઈને આવી ગયા પછી લઈ લીધી એક નાની એવી ઊંઘ. પછી ભેંસને ખાણ આપી દીધું છે અને હવે નાખી દીધી છે નીણ. તો બસ થોડા જ ટાઈમમાં ભેંસને દોઈ લઈશું. પછી રાબેતા મુજબ સાંજે નીણ નાખી અને પડદો પાડી દઈશું આડો. થોડીક ઠંડી જે પડે છે એટલે. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે મસ્ત મજાનો બીજો દિવસ. વાગ્યા છે 12 અને ગળાની તકલીફ હતી એટલે કાંઈ જાજુ શૂટિંગ નથી થતું. તો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એક નીંદ નાખી દી, પછી જમીને જવાનું છે દુકાને કારણ કે 2 દિવસથી ગયો નથી. લગભગ આપણું સાઉન્ડ બાર પણ રિપેર થઈ ગયું છે. તો જઈને જોઈએ. તો પહેલાં બધાને નીંદ નાખી દો ફટાફટ. તો મિત્રો ઘરેથી આવી ગયો દુકાને. સાઉન્ડ બાર આપણું આવી ગયું છે રિપેર થઈ અને વાઇન્ડિંગ વાયર આવ્યો છે. તો પહેલાં તો એને પેટીમાં મૂકી દઈ, નકર ઉંદરડા કાપીને નુકસાન કરી નાખશે આપણું. અને નટરાજ પાઇપનું બેનર આવ્યું છે, તો એને આપણે આ દિવાલે લગાડવાનું છે. તો પહેલાં બેનરને લગાડી દઈશું. તો મિત્રો સક્સેસફુલી બેનર ચોંટાડી દીધું છે સોલ્યુશનથી. તો દુકાને કંઈ કામ હશે તો બતાવીશ, નકર જઈશું સાંજે ઘરે. તો મિત્રો દુકાનેથી આવી ગયો ઘરે અને વાળું કરી લીધું છે. તો તગારામાં કે દિવસનું સાણ છૂટ્યું તે બધું ખેરી નાખ્યું છે એટલું, અને તગારું સાફ કરી નાખ્યું. તો વાસીદું કરી નાખી. અને હા, આનો એટલો ફાયદો થાય કે એટલું સાણ વધારે સામશે તગારામાં, ઓછા ફેરા થાય. તો ફટાફટ પહેલાં વાસીદું કરી નાખું. તો મિત્રો કમ્પ્લીટલી પાડી અંદર લઈ લીધી છે, બધાને નીણ કરી દીધી છે, વાયદું કરી દીધું છે. અને હવે વાત રહી અળસિયાની. તો આમાં કાલ જોયું હતું તો અળસિયા તો ફરાર થઈ ગયા બધા. અને આપણે જુનાગઢ પાસે એક કેન્દ્ર છે, અળસિયા ઉછેર કેન્દ્ર, ત્યાં કોન્ટેક કર્યો હતો. તો એ ભાઈ એમ કીધું કે તમે અગાઉ છાણ ફૂંકવી અને બેડ બનાવી વાળો, પછી કે અળસિયા મગાવો તો સારું રહે કે. તો હવે થોડાક દિવસ નવરાય મળે તો વાડી એક બેડ બનાવશું 4x8નો, કાગળ પાથરી ફરતી ઈંટું ગોઠવશું અને 8-10 દિવસ બેડમાં રોજ પાણી છાંટવાનું. એટલે હું જે મિથેન જેવા વાયુ બધા હોય એ ગાયબ થઈ જાય, ઉડી જાય. પછી અળસિયા મગાવશું. તો આજનો વ્લોગ બસ અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.